સુરતમાં હર્ષ સંઘવીનું નિવેદન, રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને કે મારી ઓફિસમાં ફોન ન કરતા, હું પણ છોડાવી નહીં શકું. હર્ષ સંઘવીએ કહ્યું કે રોંગ સાઈડ પર જાઓ તો સ્લેટવાળો ફોટો પડે તો તે સોશિયલ મીડિયામાં મૂકજો, જેથી ભવિષ્યમાં બીજા કોઈ નિયમ ન તોડે. અમદાવાદ સહિત સુરતમાં રોંગ સાઈડ પર વાહન ચલાવનારાઓ સામે પોલીસ તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. રોંગ સાઈડ પર વાહન ચલાવનારાને હવે માત્ર દંડ કરવામાં નથી આવતો, પરંતુ તેમની સામે કેસ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં શનિવારે લોક દરબારમાં હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસ કે મને ફોન કરતા નહીં, કેમ કે મારું કોઈ માનશે નહીં. પોલીસને સ્પષ્ટ સૂચના છે કે ફોન આવે તો પણ કોઈને છોડવાના નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકો સમક્ષ ટ્રાફિકનું નિયમોનું પાલન કરવા માટે સ્પષ્ટ વાત કરી હતી. તમને કદાચ મારી વાત નહીં ગમે તો મેં જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાય. મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં એકવાર માટે. આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું. આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે. એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાડશે, હવે ચલાન નહીં ફાડશે. રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે, એટલે સ્લેટ પકડવી બહુ ભારી પડશે. એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં, અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો, એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ તોડે નહીં.